જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક સત્ય ઘટના પર આધારિત રહસ્યમય કહાની। તો મિત્રો, આ કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે, તેથી તમને વિનંતી કરીએ છીએ કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। અને જો કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો। અને જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અને હા, બાજુમાં આપેલ બેલ આઇકનને પણ ઓન પર સિલેક્ટ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આ સમયે દમયંતી એકલી એટલી બધી મૂંઝાયેલી રહેતી હતી અને એના મનની વેદનાને કોઈ સમજી શકે તેમ પણ ન હતું। તે પોતાના દિલની વાત કહે તો કોને કહે, એક જ એને કશું સમજાતું ન હતું, કારણ કે નાનપણમાં જ એણે પોતાના માતા પિતા બંનેને ગુમાવી દીધા હતા। ત્યાર પછી દમયંતી એક કાકા કાકીની સાથે રહીને મોટી થઈ રહી હતી, અને દમયંતીને તેના મમ્મી પપ્પાનો પ્રેમ કેવો હોય તે સમજવાનો મોકો પણ મળ્યો ન હતો, કારણ કે દમયંતી જ્યારે 3-4 વર્ષની હતી ત્યારે તેના માતા પિતાનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું। હવે દમયંતી 7-8 વર્ષની થઈ ચૂકી હતી અને ભણવા માટે સ્કૂલ જવા લાગી હતી। ત્યારે તેના કાકાની દીકરી રમીલા પણ તેની જેવડી જ હતી અને તે પણ તેની સાથે જ સ્કૂલ જતી હતી। પરંતુ જ્યારે તેઓ બંને બહેનો સ્કૂલે જતી ત્યારે તેના કાકી રમીલાને સરસ મજાના કપડાં પહેરાવતા હતા અને તૈયાર કરીને સ્કૂલે મોકલતા હતા, જ્યારે દમયંતીને જે હાથમાં આવે તે કપડાં પહેરાવીને સ્કૂલે મોકલી દેતા હતા। દમયંતી અને રમીલા બંને બહેનો ભલે કાકા બાપાની બહેનો હતી, પરંતુ તે બંને બહેનોને ખૂબ જ સારું બનતું હતું। પરંતુ ત્યારે તેની કાકીને તેમની દીકરી રમીલા દમયંતીની સાથે વધુ હળી મળીને રહે તે બિલકુલ પસંદ ન હતું। પરંતુ બંને બહેનો જ્યારે સાથે સ્કૂલે જતી ત્યારે રમીલાને દમયંતીની આવી હાલત જોઈને તેના ઉપર ખૂબ જ દયા આવતી હતી, પરંતુ તે તેની મમ્મીને કહી શકે તેમ ન હતી, કારણ કે તેની મમ્મી ખૂબ જ તેજ મગજના હતા। જો રમીલા તેને કશું કહેતી તો તે ગુસ્સામાં ખીજાઈને ચૂપ કરાવી દેતા હતા। ત્યારે દમયંતીના કાકી તેના નાસ્તાના ડબ્બામાં નાસ્તો ભરવામાં પણ તફાવત રાખતા હતા। તે દમયંતીના નાસ્તાના ડબ્બામાં ગમે તે નાસ્તો મૂકી દેતા અને રમીલાના નાસ્તાના ડબ્બામાં સૂકો મેવો ભરી દેતા હતા। જ્યારે તે બંને બહેનો સ્કૂલે જતી તે વખતે રસ્તામાં કોઈ જુએ નહીં તેવી રીતે રમીલા તેનો નાસ્તાનો ડબ્બો દમયંતીને આપી દેતી અને દમયંતીનો નાસ્તાનો ડબ્બો પોતે લઈ લેતી। ત્યારે તે નાની હતી એટલે તે તેની મમ્મીની સામે કંઈ પણ બોલી નહોતી શકતી। ત્યારે જ તે ઘણીવાર દમયંતી તેની બહેન રમીલાને કહેતી કે બહેન, તારી મમ્મીને જો આ વાતની જે દિવસે ખબર પડશે તે દિવસે તે તને ખૂબ જ બોલશે અને તારા ઉપર ખીજાશે। ત્યારે રમીલા હસીને તેને કહેતી કે દમયંતી, તેની બિલકુલ ચિંતા ન કર, મારી મમ્મીને આ વાતની કોઈ પણ દિવસ ખબર નહીં પડે। આવી રીતે તે બંને બહેનો રસ્તામાં એકબીજા સાથે પોતાના દિલની વાતો કરતા અને સ્કૂલમાં જઈને પછી તે એક ક્લાસમાં ભણવા બેસી જતા। રમીલાના અને દમયંતીના બંનેના શિક્ષક એક જ હતા, તેથી એ બંને બહેનોને જોઈને કહેતા કે તમે બહેનો છો તો તમારી મમ્મી તમને બંને બહેનોને કપડાં કેમ અલગ અલગ પહેરાવે છે? ત્યારે રમીલા કઈ બોલે એ પહેલા જ દમયંતી તેના શિક્ષકને કહી દેતી કે સાહેબ, એવું કંઈ નથી, મને તો મારી કાકી ખૂબ જ સરસ કપડાં પહેરાવતા હોય છે, પરંતુ મને આજ કપડાં વધારે ગમે છે, એટલે હું આજ કપડાં પહેરીને સ્કૂલે આવું છું। અને ત્યાર પછી બંને બહેનો ચૂપચાપ અભ્યાસ કરવા બેસી જતી। અને હવે કોલેજમાં આવ્યા બાદ અને ત્યારે દમયંતી અને રમીલા બંને બહેનો અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતા, એટલે એમણે ખૂબ જ સારી કોલેજમાં એડમિશન મળી ગયું હતું। પરંતુ સાથે સાથે તેમના બંને બહેનોના લગ્નની પણ તૈયારીઓ તેના કાકા અને કાકીએ જ શરૂ કરી દીધી હતી। સરસ સમય
ધીરે ધીરે જવા લાગ્યો અને બંને બહેનો હવે મોટી થવા લાગી અને હવે તેઓ બંને બહેનો ખૂબ જ સમજદાર બની ગઈ. હવે તેમના લગ્ન માટેની તૈયારીઓ થવા લાગી અને તેમને કોઈ પણ છોકરો જોવા આવે ત્યારે પહેલા તે દમયંતીને પસંદ કરતો, કારણ કે ત્યારે દમયંતી રમીલા કરતા વધારે દેખાવડી હતી અને ત્યારે દમયંતીને આ જોઈને ખૂબ જ દુઃખ થતું હતું કે મારી બહેન રમીલા મને ઘણું બધું સાચવે છે, મને એને કારણે એના લગ્ન અટકી રહ્યા છે. ત્યારે તેના કાકી પણ તેને કહેતા કે દમયંતી, તારા કારણે તારી બહેનનો ક્યાંય પણ સંબંધ નથી થતો. હવે સમય જતા બંને બહેનોની સગાઈ માટે તેના કાકા અને કાકી ખૂબ જ પ્રયત્ન કરવા લાગ્યા હતા. તેમ છતાં તેઓ બંને બહેનોનું ક્યાંય સંબંધનો મેળ પડતો જ ન હતો. એટલે ત્યારે તેના કાકા અને કાકીએ કંટાળીને આખરે એવો નિર્ણય કર્યો કે આપણે આ બંને બહેનોને કોઈ સારી એવી કોલેજમાં એડમિશન અપાવી દઈએ. તો ત્યારે દમયંતીના કાકીની ઈચ્છા એવી હતી કે તેઓ ફક્ત તેમની દીકરી રમીલાને જ તે કોલેજ કરાવે અને દમયંતીને પોતાની સાથે ઘર કામમાં જોડી દે. પરંતુ ત્યારે રમીલાએ તેના મમ્મી પપ્પાને કહ્યું કે મને શહેરમાં એકલું રહેવું એ નહીં ફાવે. એટલે એણે એની મમ્મીને કહ્યું કે જો મમ્મી, મારી મોટી બહેન દમયંતી મારી સાથે શહેરમાં ભણવા માટે આવશે તો મને ત્યાં અભ્યાસ કરવામાં કોઈ ચિંતા નહીં રહે અને દમયંતી મારા કરતા વધારે ભણવામાં હોશિયાર પણ છે. ત્યારે રમીલાની મમ્મીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, તને ફાવે એટલા માટે હું દમયંતીને ત્યાં તારી સાથે કોલેજમાં એડમિશન કરાવવા માટે તૈયાર છું. આ સાંભળીને દમયંતી પણ મનોમન ખૂબ જ ખુશ હતી કે ચાલો અત્યારે હાલ તો અમારા લગ્ન નહીં થાય એટલે હવે શાંતિ રહેશે, કારણ કે તે બંને બહેનોની લગ્ન કરવાની કોઈ ઈચ્છા ન હતી અને દમયંતીને તો લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા ન હતી. એને તો બસ અભ્યાસ કરવામાં જ રસ હતો. એટલે બંને બહેનો એડમિશન લેવા માટે શહેરમાં ગઈ અને સાથે રમીલાના પપ્પા હતા. શહેરમાં સવારે ત્યાં પહોંચી જઈને શહેરની કોલેજમાં જઈને ફોર્મ લીધું અને ત્યાં ફોર્મ ભરવા બેઠા હતા. ત્યારે અચાનક પિયુષ લઠ્ઠા કરીને એક છોકરો ત્યાંથી પસાર થયો અને ત્યારે દમયંતી અને રમીલા બંને બહેનો ત્યાં ફોર્મ ભરતી હતી. ત્યાં જઈને એ બોલ્યો કે તમારા માટે આ કોલેજ નથી બની, અહીંયા ફક્ત શહેરના છોકરાઓને જ તે એડમિશન મળે છે. તમે લોકો ફોર્મ ન ભરો, તમને લોકોને અહીંયા એડમિશન નહીં મળે. ત્યારે તરત જ રમીલા અને દમયંતી બંને બહેનો બોલી ઉઠી કે અમને લોકોને અહીંયા એડમિશન મળે કે ન મળે એ તારો મામલો નથી અને અહીં અમે લોકો કોલેજ કરવા માટે આવ્યા છીએ અને આ કોલેજ તારી એકલા માટે ખુલ્લી નથી અને આ કોલેજની અંદર અમીર કે ગરીબ એવું કશું જોવામાં નથી આવતું. ત્યારે પિયુષ લઠ્ઠાએ કહ્યું કે તમારા જેવા લોકો અહીંયા સામેથી આવીને આ કોલેજનું પરિણામ બગાડે છે, કારણ કે તમને લોકોને પૂરું વાંચતા લખતા આવડતું જ હોતું નથી અને અહીંયા આવીને કોલેજમાં ફટાફટ 4-5 શબ્દો ઇંગ્લિશમાં બોલી નાખે છે. અમારે કોલેજમાં ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓ થતી હોય છે જેમાં તમારા જેવા લોકો ભાગ નથી લેતા, એટલે અમને પણ મજા નથી આવતી. તમે લોકો તમારું એડમિશન અટકાવી દો તો આ શહેરના બીજા લોકોને ચાન્સ મળી જશે. ત્યારે રમીલાથી પણ રહેવાયું નહીં એટલે એણે તેને કહ્યું કે એ તો સમય જ બતાવશે કે કોણ કેટલું પાણીમાં છે. અત્યારે હાલ અમને અમારું કામ કરવા દો, અમારા કામમાં વિઘ્ન ન નાખો. એટલામાં પિયુષની ગ્રુપ ટોળકી આવી ગઈ અને તે કહેવા લાગ્યા કે અમારા પ્રશ્નનો જવાબ તમે આપી શકો તો જ તે તમને લોકોને અમે આ કોલેજમાં એડમિશન માટે ફોર્મ ભરવા દઈશું. ત્યારે દમયંતી અને રમીલા બંને બહેનો આ શહેરમાં નવા હતા અને રમીલાના પપ્પા પણ ભોળા હતા એટલે એમનાથી પણ રહેવાયું નહીં અને તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું. ત્યારે ત્યાંથી મેહુલ નામનો એક યુવક પસાર થઈ રહ્યો હતો અને એણે જોયું કે અહીંયા કેટલાય નવીરાઈઓની ટોળકી આ લોકોને હેરાન અને પરેશાન કરતી હતી. તેથી તે ત્યાં આવી ગયો અને કહ્યું કે તમે લોકો અહીં શા માટે આ લોકોને હેરાન કરી રહ્યા છો? એ લોકો ગામડાના છે એટલે એ કઈ માણસ નથી એવું ક્યારેય પણ વિચારો નહીં. તમારા વિચારો અને એમના વિચારો ભલે અલગ હોય પરંતુ અભ્યાસ તો દરેક માટે સરખો જ હોય છે. તમારી જોડે ગાડી અને બંગલા હશે પરંતુ એમની જોડે સંસ્કાર છે અને એમની પાસે સ્વાભિમાન છે અને અભ્યાસ માટે તો
તેઓ ગામડેથી અહીં સુધી આવ્યા છે, તેથી મહેરબાની કરીને તમે લોકો એનાથી દૂર હટી જાઓ અને એમને ફોર્મ ભરવા દો. નહીતર જો મારો મગજ ગયો તો તમે લોકો અહીં 1 મિનિટ પણ ઊભા નહીં રહી શકો. ત્યારે મેહુલના વધારે પડતું કહેવાથી એ લોકો દૂર હટી ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે રમીલા અને દમયંતી બંને બહેનો મેહુલને જોઈને ત્યાંને ત્યાં જ મેહુલની દીવાની બની ગઈ, પરંતુ કોઈએ એકબીજાને અણસાર આપવા દીધો નહીં, કારણ કે તે લોકો અહીંયા કોલેજનું ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને બાજુમાં રમીલાના પપ્પા પણ હતા. મેહુલ પછી ત્યાંથી નીકળી ગયો, કારણ કે કોલેજ શરૂ થવાની હજુ વાર હતી. ત્યારે દમયંતી અને રમીલા બંને બહેનોનું એ કોલેજમાં એડમિશન તો થઈ ગયું અને ત્યાર પછી રમીલાના પપ્પા સાથે તેઓ હોસ્ટેલમાં એડમિશન લેવા માટે ગયા, પરંતુ તેમને લોકોને હોસ્ટેલમાં રહેવા માટે એડમિશન મળ્યું જ નહીં, કારણ કે હોસ્ટેલ પહેલેથી જ ફૂલ હતી. એટલે તે લોકો એવું વિચારી રહ્યા હતા કે જો હોસ્ટેલમાં આપણને એડમિશન નહીં મળે તો આપણે કેવી રીતે અહીંયા રહીને કોલેજ કરીશું. જ્યારે તેઓ નિરાશ હૃદયે પાછા વળતા હતા ત્યાં ફરીથી મેહુલ તેમને મળ્યો અને તેણે કહ્યું કે કેમ થયું, કોલેજમાં તમને લોકોને એડમિશન મળી ગયું કે તમે લોકો આટલા બધા ઉદાસ કેમ છો અને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે રમીલાએ કહ્યું કે અમે અહીં કોલેજમાં એડમિશન લેવા માટે આવ્યા તો હતા અને ત્યાં તો તમારી હાજરીમાં અમને એડમિશન મળી ગયું હતું, પરંતુ અહીં અમને હોસ્ટેલમાં એડમિશન મળ્યું નથી અને હવે અમારે કોલેજ તો કરવી છે, પરંતુ અહીંયા રહેવા માટેની કોઈ સગવડ નથી, તેથી અમે લોકો પાછા અમારે ગામડે જઈ રહ્યા છીએ. ત્યારે મેહુલે કહ્યું કે જો તમને લોકોને કંઈ વાંધો ન હોય તો તમે મારા ઘરની બાજુનું ઘર ખાલી છે તે ઘર ભાડેથી લઈને ત્યાં રહી શકો છો. હું મારા મમ્મી પપ્પા સાથે વાત કરીને ત્યાં રહેવાની સગવડ કરાવી આપીશ, પરંતુ બધું કામ તમારે જાતે કરવું પડશે. અને હું, મારા મમ્મી પપ્પા અને મારી બેન રીટા અમે બાજુના મકાનમાં જ રહીએ છીએ, તેથી તમે અમારા બાજુના મકાનમાં રહી શકશો. ત્યારે રમીલા અને દમયંતી બંને બહેનો ત્યાં રહેવા માટે તૈયાર થઈ ગઈ, કારણ કે રમીલાને તો મેહુલ ખૂબ જ ગમતો હતો. એટલે એમને થયું કે સારું થયું કે મેહુલ અમને મળી ગયો અને એમની બાજુમાં રહીશું તો એ બહાને તે જોવા તો મળશે. એટલે એણે તરત જ એના પપ્પાને કહી દીધું કે પપ્પા, હવે હોસ્ટેલમાં મારે નથી રહેવું. મેહુલની બાજુના મકાનમાં રહેવા માટે અમે બંને બહેનો તૈયાર છીએ. અમે જાતે બંને બહેનો કામ કરીને કોલેજ જઈશું અને તમે અમારી કોઈ પણ જાતની ચિંતા ન કરતા. ત્યારે દમયંતીએ કહ્યું કે કાકા, હું અહીંયા નાના બાળકોનું ટ્યુશન કરાવીશ અને જેટલો ખર્ચો થાય તેટલો ખર્ચો હું તમને આપવા માટે તૈયાર છું. રમીલાએ પણ કહ્યું કે હું પણ બેનની સાથે બાળકોને ટ્યુશન કરાવીશ. ત્યારે રમીલાના પપ્પાએ કહ્યું કે ના દીકરી, તમારે કોઈને કંઈ પણ કરવાની જરૂર નથી. હું બેઠો છું ત્યાં સુધી કોઈને કંઈ પણ કરવું નહીં પડે. તમે ફક્ત તમારા ભણવામાં ધ્યાન આપજો. તમે ટ્યુશન કે કંઈ પણ બીજું કામ કરશો તો ભણવામાં બિલકુલ ધ્યાન આપી નહીં શકો. અને મારી ઈચ્છા છે કે તમે બંને બહેનો ભણી ગણીને તમારા પગ ઉપર ઊભી રહો, એ જ મારી ઈચ્છા છે. ત્યારે દમયંતીએ કહ્યું કે કાકા, તમે રમીલાની ચિંતા ન કરો, એને હું ભણવામાં પણ મારી જેમ જ તે આગળ લઈ જઈશ. ત્યારે મેહુલ આ બધું સાંભળતો હતો, તેથી તેમણે કહ્યું કે તમે લોકો અહીં જ વાતો કરશો કે પછી મારા ઘરે પણ આવશો? એટલે એ ત્રણેય જણાએ કહ્યું કે હા, અમે લોકો તો ભૂલી જ ગયા. સારું, ચાલો. હવે એટલું કહીને મેહુલે રિક્ષા બોલાવી અને બધા જ રિક્ષામાં બેસી ગયા અને મેહુલ પોતાની બાઇક લઈને નીકળ્યો. તેની પાછળ પાછળ રિક્ષા ચાલી નીકળી. મેહુલે લોકોને એમના ઘરે લઈ ગયો. ત્યારે મેહુલને તેના મમ્મી પપ્પાએ કહ્યું કે આ લોકો કોણ છે? ત્યારે મેહુલે કહ્યું કે એ લોકો આ શહેરમાં અજાણ્યા છે અને તેઓ ગામડેથી અહીંયા આવ્યા છે અને તેમની દીકરીઓને હોસ્ટેલમાં એડમિશન મળતું નથી, એટલે એ લોકો અહીંયા આવ્યા છે. આપણી બાજુમાં જે મકાન ખાલી છે એ તેમની દીકરીઓને ભણવા માટે તમે આપો તો સારું. હું એમને મારા વિશ્વાસ ઉપર અહીંયા લઈને આવ્યો છું. ત્યારે દમયંતી ના કાકાએ કહ્યું કે તમારું જે ભાડું થશે એ હું ભરવા માટે તૈયાર છું, પરંતુ મારી બંને છોકરીઓને તમારે ત્યાં રાખો તો સારું.
અને મારી દીકરીઓને તમારી બાજુમાં રહેવા માટે મકાન મળી જશે તો મારા મનને પણ શાંતિ રહેશે, કારણ કે તમારા જેવા લોકોની બાજુમાં મારી દીકરીઓ રહેશે તો મારે તેમની કોઈ પણ ચિંતા રહેશે નહીં. એટલા માટે તમે અમને આ મકાન ભાડે આપો તો તમારી મહેરબાની થશે. ત્યારે મેહુલના મમ્મીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે તમારી દીકરીઓને અહીં રાખી શકો છો, પરંતુ તમારે દર મહિનામાં જમા ભાડું કરાવવું પડશે. ત્યારે મેહુલ ને બાબતમાં કંઈ બોલી શકે તેમ નહોતો, તો દમયંતીના કાકાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, હું દર મહિનાની 1 તારીખે તમારું નક્કી મુજબનું ભાડું જમા કરાવી દઈશ. એટલે મેહુલની મમ્મીએ કહ્યું કે દર મહિને તમારે મને 1000 રૂપિયા ભાડા તરીકે મોકલવાના દેવાના. એટલે દમયંતીના કાકા આ માટે તૈયાર થઈ ગયા અને તેમને કહ્યું કે કંઈ વાંધો નહીં, હું દર મહિનાની 1 તારીખે તમને ભાડાના પૈસા તો આપતો રહીશ, પરંતુ મારી બંને દીકરીઓને તમારી દીકરીની જેમ સાચવજો. એટલે મેહુલે કહ્યું કે એની ચિંતા તમે ન કરો કાકા, અમે બધા અહીંયા છીએ ને અમે એનું ખૂબ જ ધ્યાન રાખીશું, અને કોલેજ તો હું એમની સાથે જ તે કરું છું, એટલે અમે ત્રણેય સાથે કોલેજમાં જઈશું અને સાથે આવીશું. એટલે તમે તેમની કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ઘરે જઈ શકો છો. ત્યારે દમયંતીના કાકાએ કહ્યું કે આજે તો આ લોકો અહીં રોકાઈ શકે એમ નથી, કારણ કે તેમનો સામાન અમે બધું હજી લાવવાનું બાકી છે. એટલે આવતીકાલે હું એમનો બધો સામાન સાથે લઈને અહીંયા મૂકી જઈશ. એટલે મેહુલે કહ્યું કંઈ વાંધો નહીં, તમે લોકો કાલે જ તમારો સામાન લઈને અહીંયા આવી જજો. હવે તે ત્રણેય જણા પોતાના ઘરે આવવા નીકળી ગયા અને ઘરે આવ્યા ત્યારે દમયંતીની કાકી તેમની રાહ જોઈ રહી હતી. તેમણે તે લોકોને આવેલા જોઈને કહ્યું કે કોલેજમાં એડમિશન મળી ગયું કે નહીં. ત્યારે દમયંતીના કાકાએ કહ્યું કે કોલેજમાં એડમિશન તો લઈ લીધું, પરંતુ હોસ્ટેલમાં ન મળ્યું, એટલે મેં તેમના માટે એક મકાન ભાડે રાખ્યું છે, જેનું દર મહિને 1000 રૂપિયા ભાડું આપણે આપવાનું છે. ત્યારે દમયંતીની કાકી તેમનું મોઢું બગાડીને બોલી કે આ દમયંતી જ તે કમનસીબ અને અપશુકનિયાળ છે, હોસ્ટેલમાં મફત શિક્ષણ મળી જાય એમ હતું, પરંતુ એના પગલા નકામા છે, તેથી હોસ્ટેલમાં આપણને એડમિશન ન મળ્યું. ત્યારે રમીલા બોલી, મમ્મી એ પ્રમાણે તો મારા પગલા પણ ખરાબ જ કહેવાય ને, હું પણ સાથે જ હતી, હું પણ કોલેજમાં એડમિશન લઈને આવી છું. આ સાંભળીને દમયંતીની કાકીએ કહ્યું કે તું તારી વાત જવા દે, જ્યાં સુધી દમયંતી તારી સાથે હોય ત્યાં સુધી તારી કોઈ પણ જાતની પ્રગતિ નથી થવાની. હવે કંઈ વાંધો નહીં, એડમિશન લઈ લીધું છે તો કોલેજ તો પૂરી કરવી જ પડશે ને. હવે તમે લોકો સાંજે જમી પરાવીને તમારા સામાનનું પેકિંગ શરૂ કરો. કોલેજમાં ભણવાનું હોય અને કોઈના ઘરે રહેવાનું હોય ત્યાં સામાન તો લઈ જવો પડશે ને. એમ કહીને રમીલાના મમ્મી બધાને જમવા માટે લઈ ગયા અને બધા જમવા બેસી ગયા. જમી કાઢવીને ઘરનું કામ પતાવીને હવે તે લોકો સામાનના પેકિંગ કરવાની તૈયારીઓ શરૂ કરવા લાગ્યા, જેમાં દમયંતીના કાકી સારા કપડાં હોય તે રમીલાના બેગમાં મૂકવા લાગ્યા અને જૂના કપડાં હતા તે દમયંતીની બેગમાં મૂકવા લાગ્યા. આ જોઈને રમીલાને ઘણો જીવ બળતો હતો, પરંતુ હવે તો તે ત્યાં જઈને આઝાદ હતી. ત્યાં જઈને તેણે પોતે નક્કી કર્યું હતું કે મારો સામાન મારી બહેન દમયંતીને પૂરેપૂરો વાપરવા આપી દઈશ. અત્યારે મારે કંઈ પણ બોલવું નથી. હવે તેમનો બધો સામાન પેક થઈ ગયો અને સવારે તેમણે જવાનું હતું, એટલે એ લોકોને થોડું દુઃખ પણ હતું, કારણ કે ઘર છોડીને હોસ્ટેલમાં રહેવાનું હતું, એટલે થોડી ઘણી દુઃખ અને તકલીફ તો થાય જ તે. પરંતુ ત્યારે દમયંતીના મનમાં એક હજુ હતું, એમ હતું કે હું મારા નસીબને અજમાવવા માંગુ છું અને આગળ જવા માંગુ છું. મારી સાથે મારી બેન રમીલાના ભવિષ્યને પણ ઉજ્જવળ કરવા માંગુ છું. એમ વિચારતી દમયંતી સૂતા સૂતા સવાર પડવાની રાહ જોવા લાગી. એ એવું વિચારતી હતી કે ક્યારે સવાર પડે અને હું મારા કોલેજના પગથિયા તરફ પ્રયાણ કરું અને મારી જિંદગીની ઉજ્જવળ તકો અને લાભ લેવાનો પ્રયત્ન કરું. આ બધા સપના જોતી તે સૂઈ ગઈ. હવે બીજા દિવસે દમયંતી અને રમીલા પોતાના ઘરેથી પોતાનો સામાન લઈને મેહુલના ઘરમાં બાજુના ઘરમાં રહેવા માટે આવી ગયા. ત્યારે મેહુલ પણ
એમનો સામાનને ગોઠવવામાં મદદ કરી રહ્યો હતો અને કહ્યું કે તમે બંને કોઈ પણ ચિંતા કર્યા વગર અહીંયા રહી શકો છો. અને રમીલાના પપ્પાને પણ મેહુલે કહ્યું કે અંકલ, તમે તમારી બંને દીકરીઓની કોઈ પણ જાતની ચિંતા નહીં કરતા. હું અને મારા મમ્મી પપ્પા તમારી બંને દીકરીઓનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખીશું. ત્યારે મેહુલના મમ્મી પપ્પાએ કહ્યું કે તમે ચિંતા ન કરો, અમે બંને દીકરીઓનું ખૂબ જ સરસ રીતે ધ્યાન રાખીશું. મેહુલના મમ્મી બોલવામાં થોડા કડક હતા, પરંતુ તેઓ ખૂબ જ નરમ સ્વભાવના હતા અને એમને કોઈ પણ દીકરી ન હતી, એટલે એમને એમના મનમાં આ બંને દીકરીઓ પ્રત્યે લાગણી પણ જન્મી હતી. એટલે એમણે કહ્યું કે આજનો દિવસ હું મારા ઘરે જ તે બંને છોકરીઓને રસોઈ બનાવડાવીશ. જો તમારે નીકળવું હોય તો તમે નીકળી શકો છો. ત્યારે રમીલાના પપ્પાએ તેમને કહ્યું કે હું આજ ગાડીમાં પાછો જવા માંગુ છું. જે ગાડી હું સામાન ભરીને આવ્યો છું એ ગાડીવાળો ભાઈ મારા ગામનો જ છે, એટલે હું જઈ રહ્યો છું. પરંતુ તમે મારી બંને દીકરીઓનું ધ્યાન રાખજો. અને હા બેટા મેહુલ, તું કોલેજના પહેલા દિવસે એમને બંને બહેનોને એ સાથે લઈને જજે, કારણ કે એક ગામડામાં ઉછરેલી છે એટલે એને અહીંયાની રીતભાતનો ખ્યાલ નથી થતો, અને રોડ ઓળંગવામાં પણ તેમને મદદ કરજે. ત્યારે દમયંતીએ કહ્યું કે કાકા, તમે અમારી બંને બહેનોની ચિંતા ન કરો. હું મારી સાથે મારી બહેન રમીલાનું પણ ધ્યાન રાખીશ અને બધી જ રીતે એની જવાબદારી નિભાવીશ. તમે પ્રેમથી ઘરે જઈ શકો છો. અને મારા કાકીને પણ કહેજો કે એ મારી કોઈ પણ જાતની ચિંતા કરે નહીં, અને રમીલાની પણ કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં. હું તેનું બધું જ તે ધ્યાન રાખીશ. હવે રમીલાના પપ્પા ત્યાંથી નીકળી ગયા અને મેહુલ, રમીલા અને દમયંતી ત્રણેય જણા એમનો સામાન ગોઠવી રહ્યા હતા. પછી તેઓ મેહુલના ઘરે જમવા માટે નીકળી ગયા. ત્યારે રસ્તામાં જ તે રમીલાને મેહુલ પ્રત્યે ખૂબ જ આકર્ષણ જન્મ્યું હતું, એટલે એ વારા ઘડીએ મેહુલ સામું જોતી હતી. અને જ્યારે દમયંતીને આ વાતનો ખ્યાલ આવ્યો એટલે એને થયું કે ખરેખર અહીં આપણે ભણવા માટે આવ્યા છીએ, એટલે મારે રમીલાને સમજાવવી જ પડશે, કારણ કે જીવનમાં ભણતરનું કેટલું મહત્વ છે એ હું જાણું છું. હવે તે ત્રણેય જણા ઘરે ગયા ત્યારે મેહુલની મમ્મીએ ખૂબ જ સરસ મજાની રસોઈ બનાવી હતી અને બધાએ સાથે મળીને જમી લીધું. પછી મેહુલની મમ્મીએ કહ્યું કે બેટા, તમે અહીં મારી પાછે આવતા જતા રહેજો તો મને પણ ગમશે, કારણ કે મારે કોઈ દીકરી નથી, તેથી તમે બંને મારી દીકરી જ છો. ત્યારે મેહુલે તેની મમ્મીને કહ્યું કે મમ્મી, તમે એવું ન કરતા. જો તે બંને જણા રોજ અહીંયા આવી જશે પછી તેઓ મારા માતૃપ્રેમમાં ભાગ પડાવશે, અને મારા માતૃપ્રેમમાં કોઈને પણ ભાગ પડાવશે તે મને બિલકુલ પસંદ નથી. તું મારી મમ્મી છે અને મને જ તે તારો પ્રેમ આપીશ. એમ કહીને બધા ભેગા મળીને હસવા લાગ્યા. પછી રમીલા અને દમયંતી બંને બહેનો ત્યાંથી જમીને હોસ્ટેલમાં પોતાના ઘરે આવી ગયા. આજે તે ઘરમાં તેમનો પહેલો દિવસ હતો, એટલે મમ્મી પપ્પાને છોડવાનું રમીલાને ખૂબ જ દુઃખ હતું, પરંતુ દમયંતીના ચહેરા પર બિલકુલ દુઃખ ન હતું, કારણ કે દમયંતી નાનપણમાં જ પોતાના મા બાપને ગુમાવી ચૂકી હતી અને એનું એક જ લક્ષ્ય હતું કે શિક્ષણ મેળવીને આગળ વધવું. એટલે ત્યારે તેણે રમીલાને સમજાવીને કહ્યું કે બહેન, આપણે અહીં ભણવા માટે આવ્યા છીએ, એટલે તારા મનમાં મેહુલ પ્રત્યે જે કંઈ પણ લાગણી હોય તેને દબાવીને રાખજે, કારણ કે પહેલા આપણે આપણા પગ પર ઊભા રહેતા શીખીશું તો આપણું લક્ષ્ય ફક્ત શિક્ષણ પ્રત્યે હોવું જોઈએ. ત્યારે રમીલાએ કહ્યું, મોટી બેન, હું તમારી વાતને સમજુ છું, પરંતુ મને મેહુલ ખૂબ જ ગમતો હતો, એટલે હું એની સામે જોયા કરતી હતી, પરંતુ હવે તમે કહ્યું એટલે હું તમારી સાથે ભણવામાં ધ્યાન રાખીશ, કારણ કે તમે ક્યારેય પણ મને ખોટી સમજણ આપી જ નથી. અત્યારે મારી કંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, પરંતુ આવતીકાલથી આપણે બંને કોલેજમાં જઈશું અને સાથે જ તે રહીશું, એટલે મહેરબાની કરીને તમે દુઃખી ન થાવ. તમારે મારા મમ્મી પપ્પાને કોઈ પણ ખરાબ જવાબ આપવો પડે એવી પરિસ્થિતિ હું ક્યારેય ઊભી નહીં કરું. બંને બહેનોને ખૂબ જ સમજી વિચારીને રહેવા લાગી, કારણ કે રમીલા અને દમયંતી બંને બહેનો એક જ હતી.
બંનેને એક જ બીજાને પ્રત્યે ખૂબ જ લાગણી હતી. હવે રમીલા અને દમયંતી બંને બહેનોએ કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું અને રમીલાને મેહુલ ખૂબ જ પસંદ હતો, પરંતુ તેની બહેન દમયંતીની વાત માનીને એણે પણ અભ્યાસમાં ખૂબ જ ધ્યાન આપ્યું હતું. મેહુલે પણ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરીને એક સારી એવી પ્રાઇવેટ કંપનીમાં નોકરી પર લાગી ગયો હતો. દમયંતી, રમીલા અને મેહુલ ત્રણેય જણા સારો એવો અભ્યાસ કરીને આગળ નીકળી ગયા હતા અને હવે એ ત્રણેય એક સારા એવા મિત્ર પણ બની ગયા હતા. હવે રમીલા અને દમયંતીને પોતાના ઘરે જવાનો સમય પણ આવી ગયો હતો. મેહુલના મમ્મી પપ્પાએ ખૂબ જ દિલથી એ બંને બહેનોને સાચવી હતી, તેથી તે બંને બહેનોએ એમનો ખૂબ જ આભાર માન્યો હતો. અને આજે તો રમીલા અને દમયંતી બંને બહેનો પોતાના ઘરે જવાની હતી, એટલે તે ખૂબ જ ખુશ હતી અને એ બંને બહેનો હવે પોતાના ઘરે જવા માટે એકલી નીકળવાની હતી. તેમના ઘરેથી કોઈને તેમને લેવા માટે બોલાવ્યા ન હતા, કારણ કે હવે તેઓ બંને બહેનો ખૂબ જ સમજુ થઈ ગઈ હતી, એટલે તે કોઈને પણ હેરાન કરવા માંગતી ન હતી. બંને બહેનોએ બધાને મળીને ખૂબ જ વાતો કરી અને ચર્ચા કરી અને ત્યારે બંને બહેનો રડી પડી. છેલ્લે એમના મિત્રો પણ એમને મળવા માટે આવ્યા હતા અને બધા ત્યાંથી છૂટા પડ્યા અને સૌના હૈયામાં એક જ બીજાની યાદો મુકાતા ગયા. ત્યારે દમયંતીએ કહ્યું, રમીલા, હવે અહીં આપણો સમય પૂરો થઈ ગયો, અભ્યાસ પણ પૂરો થઈ ગયો અને મેહુલે અને તેના મમ્મી પપ્પાએ તેમજ કોલેજના મિત્રોએ આપણી સારી મદદ કરી છે અને તેની આપણે સારી રીતે ભણી શક્યા છીએ, પણ હવે તો મને આપણા ઘરે જવાની ખૂબ જ ઉતાવળ છે. ત્યારે રમીલાએ કહ્યું, સાચી વાત છે દમયંતી, હવે તો મને પણ આપણા ઘરની ખૂબ જ યાદ આવી રહી છે. હવે જોઈએ કે ઘરે જઈને આપણા જીવનમાં કઈ નવી વસંત આવે છે, કારણ કે તે પણ તારો અભ્યાસ ખૂબ જ સારી રીતે પૂર્ણ કર્યો હતો અને મેં પણ સરસ રીતે પૂર્ણ કર્યો હતો. હવે તો ઘરે જઈને કોઈ સારી નોકરી માટે ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કરી દઈશું. હવે જઈને તારે પહેલા નોકરી લાગે કે મારે? રમીલાએ કહ્યું, મને ખબર છે દમયંતી બેન, તમને નોકરી પહેલા મળશે, કારણ કે તમે મારા કરતા વધુ આગળ છો. ત્યારે તરત જ તે મેહુલે કહ્યું, એવું નથી હોતું રમીલા, ઘણી વખત માણસનું નસીબ તેમને અલગ અલગ જગ્યાએ લઈ જતું હોય છે. મેહુલ, તને તો નોકરી મળી ગઈ, હવે અમારે બંને બહેનોને નોકરી શોધવાની જરૂર છે, તેથી ચાલો હવે અમે અમારા ઘરે નીકળીએ. એમ કહેતા તે બંને બહેનો ત્યાંથી સામાન પેક કરીને નીકળી ગઈ. ત્યારે મેહુલ અને તેના મમ્મી પપ્પાએ પણ દુઃખ થયું હતું અને તે બંને બહેનોને કહ્યું કે તમે ક્યારેક ક્યારેક અહીં આવતા રહેજો. ત્યારે રમીલા અને દમયંતીએ એક બાજુ ખુશી હતી અને બીજી તરફ દુઃખ પણ હતું, કારણ કે આજે એમને જે જગ્યા છોડવાની હતી ત્યાં તેમણે ઘણી બધી માયા લાગી ગઈ હતી. તેઓ આવ્યા ત્યારે કોઈને પણ ઓળખાતા ન હતા, પરંતુ આજે જાણે કે આખું શહેર તેમને જાણીતું બની ગયું હોય એમ લાગતું હતું. જો કે તેઓ બંને બહેનો એ ખૂબ જ તે મહેનત પણ કરી હતી. ત્યારે રમીલા અને દમયંતી બંને બહેનો ટ્યુશન પણ કરાવતી હતી અને જોડે પોતાનો અભ્યાસ પણ કરતી હતી, એટલે તેઓ કોઈને પણ બોજ બન્યા ન હતા. હવે દમયંતી અને રમીલા બંને બહેનો પોતાનો સામાન લઈને પોતાના ઘરે આવી ગઈ હતી. હવે ઘરે આવીને જુએ છે તો રમીલાની મમ્મી થાળી લઈને ઊભી હતી. આજે તો રમીલાની મમ્મીનું આવું વર્તન જોઈને બધાને નવાઈ લાગી હતી. આજે દમયંતીનું અને રમીલાનું બંને બહેનોનું ખૂબ જ સરસ રીતે રમીલાની મમ્મીએ સ્વાગત કર્યું અને જાણે આજે દમયંતી અને રમીલા બંને બહેનોને માનો પ્રેમ મળ્યો હોય એવો અહેસાસ થયો. રમીલા અને દમયંતીને એવું વિચાર્યું પણ ન હતું કે અમારી મમ્મી અમારું સ્વાગત આ રીતે પ્રેમથી કરશે, કારણ કે જે રીતે તે બંને બહેનોને તેની મમ્મીએ ભણવા માટે મોકલી હતી તેના કરતાં આજે કંઈક અલગ જ હતી. ત્યારે દમયંતી અને રમીલા બંને બહેનો તેની મમ્મીને પગે લાગ્યા અને તરત જ ઘરમાં ગયા અને તે લોકો આજે ખૂબ જ ખુશ હતા. ત્યારે રમીલા અને દમયંતીને તેની મમ્મીએ કહ્યું કે તમે તો ખરેખર ખૂબ જ મોટી થઈ ગઈ છો એવું લાગી રહ્યું છે, કેટલી પાપા પગલી ભરીને મોટા થયા.
અને આજે અમારી દીકરીઓ સાસરે વળાવે એવી મોટી થઈ ગઈ છે. એમ કહેતા જ તે રમીલાની મમ્મીની આંખો ભીની થઈ ગઈ. અને પછી રમીલાની મમ્મીએ કહ્યું કે હવે તમે ખૂબ જ દિવસ અમારા ઘરે અમારી સાથે નથી રહેવાની, કારણ કે તમે તો એક પરદેશી પંખી છો અને હવે ક્યારે ઉડી જવાના એ કંઈ પણ નક્કી નથી. તેથી તમે જ્યાં સુધી રહો ત્યાં સુધી મારી એવી ઈચ્છા છે કે તમે લોકો ખૂબ જ ખુશ રહો. અને હું જ્યારે તમારા બંને બહેનોના લગ્ન કરીને તમને વિદાય કરું ત્યારે પ્રેમથી જ તે આ ઘરમાંથી વિદાય લો. પછી દમયંતીને રમીલાના મમ્મીએ કહ્યું કે મને માફ કરજે દમયંતી, કદાચ પ્રભુ તો મને માફ નહીં કરી શકે, પરંતુ તું મને માફ કરીશ તો પણ મને લાગશે કે ભગવાને મને માફ કરી દીધી. ત્યારે દમયંતીએ કહ્યું, નહીં મમ્મી, તમે માફી ન માંગો. તમે મારા માટે જે કંઈ પણ કર્યું હશે એ મારા માટે જ એ મારા સારા માટે જ કર્યું હશે. તે માટે તમે તમારા મનમાં ક્યારે એવું ન લગાડો અને મને પણ ક્યારે એ બાબતે યાદ આવી નથી. તમે જ તે મને આટલે સુધી અભ્યાસ કરીને આગળ લાવ્યા છો. તેથી આજ પછી ક્યારેય પણ મમ્મી તમે એવું બોલશો નહીં. તમે જ તે મારી માં અને પિતા બંને તમે છો અને મને પણ પ્રેમ આપવામાં તમે ક્યારેય કદાચ રાખી નથી. અને આટલું બધું ભણાવ્યા પછી તો હું તમારો ઉપકાર કઈ રીતે કરું? એમ કરતા કરતા બધા જ તે સૂઈ ગયા, કારણ કે બીજા દિવસે સવારે દમયંતી અને રમીલાને નોકરીની તૈયારી માટે લાગી જવાનું હતું. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.